વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. રીઝનિંગનો એક સિરીઝ ચાલે છે કોન્સ્ટેબલ કેપ્સ્યુલ. એની અંદર ભાગ 5 ઓકે, જે કોન્સ્ટેબલ કેપ્સ્યુલની અંદર રીઝનિંગના જેટલા પણ અગત્યનો ક્વેશ્ચનો છે મેં આની અંદર લીધા છે. મેં દરેક વિદ્યાર્થીને કીધું પણ હતું ત્રીજા અને ચોથા ભાગની અંદર કે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો મને સેન્ડ કરજો. ઘણા વિદ્યાર્થીએ સેન્ડ પણ કર્યા છે, મેં પીપીટીમાં લીધા પણ છે. છતાંય હજી કોઈ વિદ્યાર્થીએ મને મૂક્યા હોય અને રહી ગયા હોય તો આપણે આગામી લેક્ચરની અંદર એને આપણે સેટ કરી દઈશું. એટલે કોઈ વિદ્યાર્થી એવું ના વિચારે કે સાહેબ મારો ક્વેશ્ચન તો લીધો નથી. હા, આપણે સમયના આધીન ચાલવાનું હોય છે, માટે જેટલા અગત્યના છે મેં અહીંયા લીધા છે. જો પહેલો જ સ્ટાર્ટ કરીએ મોટિવેશન કોટો સાથે. कामयाबी का इंतजार करने से बेहतर है, कामयाबी का इंतजार करने से बेहतर है कि उसके लिए कोशिश की जाए. હે, ઘણા વિદ્યાર્થીઓ જ્યારથી પરીક્ષા આપી છે ને હેડ ક્લાર્કની ત્યારથી આમ શાંતિથી બેસી ગયા છે. હવે જે સાચી મહેનત કરવાની જરૂર તો હવે છે કે તમને ખ્યાલ આવ્યો છે કે કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલું જો ભાઈ 8 વ્યક્તિઓ છે, એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. ઓકે, આમાંથી એસ અને ટી કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે, બાકીના બધા વ્યક્તિઓ કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેઠા છે. 8 વ્યક્તિઓ બનાવવાના છે, સીધે સીધી 4 લીટી દોર દો. ઓકે, તમે બે સિરીઝ સાથે પણ ચલાવી શકો છો જો જરૂર પડે તો. અહીંયા આપણે લખીએ છીએ કે વાય એ છે ને ડબલ્યુ ની ડાબે બીજો બેઠો છે, તો પહેલા બેસાડવાનો છે ડબલ્યુ. ડબલ્યુ ની ડાબે આમ તો થાય છે, આપણે જો કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા હોય ને તો આમ હોય છે, પણ એને તો એમ કીધું છે કે બાકી બધા છે ને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેઠા છે, માટે વાય ની ડાબે કેવી થશે ભાઈ? પહેલો અને બીજો કોણ આવશે ભાઈ? વાય અહીંયા આવશે. એસ એ વાય ની ડાબે બીજો બેઠો છે, વાય ની ડાબે પહેલો ને બીજો કોણ બેઠો છે ભાઈ? એસ બેઠો છે. જો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એસ અને ટી યાદ રાખવાનું છે. એસ અને ટી છે ને કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે, માટે એસ ની જમણી આ થશે અને એસ ની ડાબી આ થશે. જો આગળ જુઓ, ટી છે ને એસ ની તરત જમણે બેઠો છે. એસ ની તરત જમણે કોણ બેઠું છે ભાઈ? ટી બેઠું છે. એસ ની જમણી તો આ જ થવાની છે, કારણ કે એસ કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠો છે. ટી એ વાય નો પાડોશી નથી. ઓકે, ટી છે ને એ વાય નો પાડોશી નથી, એટલે ટી અહીંયા વાય અહીંયા નહીં આવે. તો વાય જુઓ, આમ તો અહીંયા તમે જોઈ શકો છો વાય અહીંયા છે અને ટી અહીંયા છે, માટે આમ બી પાડોશી છે નહીં. આગળ જુઓ, વી એ અહીંયા જ છે ને એની જગ્યાએ આપણે વાય લખવાનું છે ભાઈ, પ્રિન્ટ મિસ્ટેક છે. વી એ વાય નો પાડોશી નથી, એટલે વી ક્યાં નહીં આવે? વી અહીંયા નહીં આવે ને વી અહીંયા નહીં આવે, તો વી ની બે જગ્યા બાકી રહે છે. કદાચ વી અહીંયા આવી શકે છે અથવા તો વી અહીંયા આવી શકે છે. આગળ જુઓ, એસ અને ઝેડ ની વચ્ચે માત્ર એક વ્યક્તિ બેઠો છે. એસ અને ઝેડ ની વચ્ચે જો એસ તો અહીંયા ફિક્સ છે, તો ઝેડ ને તમે અહીંયા બેસાડી નહીં શકો, તો ઝેડ ની એક જ જગ્યા રહી છે, ક્યાં? વી ની જગ્યાએ. ઓકે, તો અહીંયાથી વી અહીંયા નહીં આવે, તો અહીંયા આવશે કોણ? ઝેડ. અને વી જે અહીંયાથી ફિક્સ થઈ જાય છે, માટે વી ની જગ્યા અહીંયા ફિક્સ છે. આગળ જુઓ શું કહે છે, એક્સ ના બંને પાડોશી કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેઠા છે. ઓકે, આનો મતલબ બંને જે પાડોશી હોય એક્સ ના એ વિરુદ્ધ દિશામાં, તો એક્સ ને ક્યાં બેસાડવો પડે? અહીંયા, કારણ કે વાય અને ડબલ્યુ જે છે એ બંને વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેઠા છે. એક્સ ની જગ્યા ફિક્સ છે, એક વ્યક્તિ બાકી રહ્યો છે, કોણ? યુ. ઓકે, તો આના અંદરથી તમને જેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય એનો તમારે જવાબ આપવાનો છે. ચલો નેક્સ્ટ જુઓ. અહીંયા એક વ્યક્તિએ મને મૂકેલું છે આ જે પેજ છે. ઓકે, એનામાંથી મેં અહીંયા લખી દીધું છે, કારણ કે બરાબર દેખાય એવું હતું નહીં. એને એમ કીધું છે કે 5 મિત્રો છે ને PQRST દરેકને 100 ગુણ મળે છે ને એક પરીક્ષાની અંદર અસમાન ગુણ મેળવે છે. ઓકે, 100 માર્ક્સની પરીક્ષા છે, એની અંદર અસમાન ગુણ મેળવે છે. એસ છે ફક્ત ટી કરતા વધુ ગુણ મેળવે છે. અહીંયા ધ્યાન રાખજો, એસ છે ને ફક્ત ટી કરતા વધુ ગુણ મેળવે છે, બાકી કોઈ કરતા વધુ ગુણ મેળવતા નથી, માટે ટી છે ને છેલ્લો વ્યક્તિ હોવો જોઈએ. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. એસ છે ને ફક્ત ટી કરતા વધુ ગુણ મેળવે છે, આનો મતલબ હવે ટી થી નીચે કોઈ વ્યક્તિ આવવો જોઈએ નહીં, કારણ કે એને એમ કહી દીધું છે એસ ફક્ત ટી કરતા વધુ ગુણ મેળવે છે. આગળ જુઓ શું કહે છે, ફક્ત એક જ વ્યક્તિ ક્યુ થી વધુ ગુણ મેળવે છે. ઓકે, આનો મતલબ જે છે એ ક્યુ છે ને બીજા નંબરનો વ્યક્તિ હોવો જોઈએ. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, ક્યુ છે ને બીજા નંબરનો વ્યક્તિ હોવો જોઈએ. ક્યુ થી ફક્ત એક જ વ્યક્તિ છે ને વધુ ગુણ મેળવે છે, એને આવું કીધું છે. આગળ જુઓ, જેને સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા છે તેને 87 ગુણ મળે છે. આનો મતલબ ક્યુ ને કેટલા ગુણ મળે છે ભાઈ?
87 ગુણ મળે છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. ફરીથી વાંચીએ. જેને સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવે છે એને કેટલા ગુણ મળે છે? 87 ગુણ મળે છે. આનો મતલબ ક્યુ ને કેટલા ગુણ મળે છે ભાઈ? 87 ગુણ મેળવે છે. આગળ જોઈએ શું કહે છે. આર એ પી કરતા ઓછા ગુણ મેળવે છે. આર છે ને એ પી કરતા ઓછા ગુણ મેળવે છે. આનો મતલબ પી ને અહીંયા મૂકીએ ને તો આર ને અહીંયા મૂકવો પડે. ઓકે, જો તમે પી ને પહેલા મૂકો તો આર ને અહીંયા મૂકવો પડે. 5 વ્યક્તિઓ છે ભાઈ, કારણ કે ક્યુ ની તો જગ્યા ફિક્સ છે. ક્યુ એ બીજા નંબરે ફિક્સ છે. એને શું કીધું છે? આર એ પી કરતા ઓછા ગુણ મેળવે છે. તો પી ને વધુ મળ્યા હશે, એના પછી આર ને મળવા જોઈએ. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. અહીંયા 5 વ્યક્તિઓ છે, 5 એ 5 અહીંયા બેસી ગયા છે. એસ એ ક્યુ કરતા 23 ગુણ ઓછા મેળવે છે. ઓકે, એસ એ ક્યુ કરતા, તો આને 87 મળ્યા છે, તો એસ ને કેટલા મળ્યા હશે? 23 બાદ કરી દઈએ એટલે કેટલા મળશે ભાઈ? 64 ગુણ મળશે એસ ને. જો આખી સીટિંગ અરેન્જમેન્ટ થઈ ગઈ છે, તમને જેવા પ્રકારનો ક્વેશ્ચન પૂછે એનો તમે જવાબ આપી શકો છો. ઓકે, તો જુઓ, ક્વેશ્ચન હોય તો અહીંયાથી લઈ લઈએ છીએ. ક્વેશ્ચન છે નહીં, હું તમને ક્વેશ્ચન કહું છું કે તમને પ્રશ્ન એમ પૂછે કે આર ના કેટલા ગુણ હોઈ શકે છે? આર ને મેળવેલ ગુણ હોઈ શકે છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. ઓકે, મેં અહીંયાથી ક્વેશ્ચન બનાવ્યો છે. આર કેટલા આર ને મેળવેલ ગુણ હોઈ શકે છે નીચેનામાંથી? ઓપ્શન એ છે ઓકે 65, ઓપ્શન બી છે 88, ઓપ્શન સી છે 73 અને ઓપ્શન ડી છે 95. તો અહીંયાથી તમારો જવાબ શું આવશે? જો ફરીથી હું ક્વેશ્ચન કહું છું કે આર ને મેળવેલ ગુણ હોઈ શકે છે, તો અહીંયા 65, 88, 73 અને 95. તો 65 કેમ નહીં હોય? જો અહીંયા જુઓ, 65 હોઈ શકે છે કારણ કે 64 અને 65 ની વચ્ચે છે, 87 અને 64 ની વચ્ચે છે 65. ઓકે, માટે 65 ગુણ હોઈ શકે છે. અહીંયા 88, તો 88 ગુણ નહીં હોય. કેમ નહીં હોય? કારણ કે ક્યુ કરતા તો વધુ મળતા નથી. એટલે આને ક્યુ ને મળે છે 87, તો આર ને ક્યારેય 88 ગુણ મળે નહીં. આગળ જુઓ 73, તો અહીંયા 73 પણ જવાબ આવી શકે છે. ઓકે, આપણે ઓપ્શન જાતે બનાવ્યા એટલે 2 બની ગયા છે, કઈ વાંધો નહીં. અહીંયા 73 પણ હોઈ શકે છે કારણ કે 87 અને 64 ની વચ્ચે છે. અને છેલ્લું 95, તો કે સૌથી વધુ ગુણ તો હોઈ શકે નહીં. તો આઈ હોપ દરેક વિદ્યાર્થીને મેં ક્વેશ્ચન બનાવીને સમજાવવાની કોશિશ કરી છે કે આવા પ્રકારે તમને ક્વેશ્ચન પૂછી શકે છે. જેને મને મૂક્યું છે એને ક્વેશ્ચન મૂક્યા છે નહીં, નહીતર આપણે ક્વેશ્ચન પણ અંદર લઈ લે. આગળ જોઈએ શું કે છે. એક વેપારી પાસે 1000 કિલો ખાંડ છે. કેટલાક ભાગને 8% નફા પર, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, કેટલાક ભાગને 8% નફા પર વેચે છે. એટલે કેટલામાં વેચે છે? 108 માં. અને બાકીનો ભાગ છે ને 18% નફા પર વેચી દે છે. બાકીનો ભાગ છે ને 18% નફા પર વેચી દે છે. એટલે કેટલામાં વેચે છે? 118 માં. હું સીધે તમને ગણવાની રીત કહું છું. ઓકે, એને એમ કીધું છે કે એક ભાગ છે ને 8% નફા પર વેચે છે અને જે બાકીનો ભાગ છે ને 18% નફા પર વેચે છે. આનાથી તેને કુલ ખાંડ પર 14% નફો થયો. ઓકે, એને કેટલા ટકા નફો થયો છે ભાઈ? 14% નફો થયો છે એટલે 114. ઓકે, દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે કે 8% નફા પર એક ભાગ વેચે છે, બાકીનો ભાગ 18% નફા પર વેચે છે એટલે 118. તો એને ઓવરઓલ શું થાય છે? 14% નફો. અને તમારે જોવાનું છે 108 એટલે કે 114 માંથી 108 જાય એટલે કેટલા આવશે? 6. અને 118 માંથી 114 જાય એટલે શું આવશે? 4. તમારે છે ને 1000 કિલો ને 4:6 ના પ્રમાણમાં વેચવાનું, તમને જવાબ મળી જશે. 1000 કિલો છે અને અહીંયા કુલ કેટલું છે? 4 ને 6 10. તો અહીંયા ગુણ્યા 4 કરીએ એટલે જવાબ શું હશે ભાઈ? 400 જે કિલો છે ને 400 કિલો એ કેટલા ટકા પર નફા પર વેચી હશે? 8% નફા પર વેચી હશે. અને 600 કિલો છે ને એ કેટલા ટકા નફા પર વેચી હશે? 18% નફા પર વેચી હશે. એને એમ કીધું છે કે 18% લાભ પર વેચેલી ખાંડ કેટલી છે? તો 18% કેટલી છે ભાઈ? 600. આપણો જવાબ છે સી, 600. આમ તો આને મેથ્સનો ક્વેશ્ચન ગણાય છે, પણ હું માનું ત્યાં સુધી કોન્સ્ટેબલ ની અંદર સામાન્ય ગણિત પૂછાશે. અને હવે પછીની જે આપણે કોન્સ્ટેબલ કેપ્સ્યુલ આવશે એની અંદર સંભાવના છે, પ્રોફિટ એન્ડ લોસ છે, અંતર સમયને ઝડપના છે, જેવા બેઝિક ક્વેશ્ચનો છે આપણે અંદર એડ કરવાના છીએ. ઓકે, જો 20 ક્વેશ્ચન હશે તો 10 ક્વેશ્ચનો સામાન્ય ગણિતના હશે અને 10 ક્વેશ્ચનો રીઝનિંગના હશે. નેક્સ્ટ જુઓ. એક સાંકેતિક ભાષામાં મોબિલિટી જે છે એને લખાય છે 4, 6, 2, 9, 3, 9, 27 અને એક્ઝામિનેશન ને શું લખાય છે?
આવો ક્વેશ્ચન એને પૂછ્યો છે. તો અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો કે એમ છે ને એમના 4 કેવી રીતે, એમ કેટલા ઉપર હોય છે પહેલા તો એ ધ્યાન રાખવાનું છે. ઓકે, મેં દરેક વિદ્યાર્થીને કીધેલું છે કે ABCD લખવાની છે, A B C અને D. આ 1 પર છે, આ 2 પર છે, આ 3 પર છે અને આ 4 પર છે. આમ એમ કેટલા ઉપર હશે? 13. ઓકે, તો 13 છે, 13 ના 4 કેવી રીતે એને લખ્યા? તો કે 3 ને 1 4 કર્યું હોય. આવું વિચારી શકીએ ભાઈ. ઓકે, કે એમ હોય છે કેટલા ઉપર હોય છે? 13 ઉપર. તો એને એમ નો કોડ કેટલો લખ્યો છે? 4 લખ્યો છે. તો કે સાહેબ આ એમ નો જ કોડ છે, અમને શું ખબર પડે? તો જુઓ 1 2 3 4 5 6 7 અને 8 છે. ઓકે, 8 આલ્ફાબેટ છે. સામે આંકડા કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 છે. આનો મતલબ એક આલ્ફાબેટનો એક કોડ તો છે. અને એમ ના થાય છે 4, એટલે એને શું કર્યું હશે? 3 ને 1 કદાચ 4 કર્યા હોય. આગળ જુઓ શું કહે છે? ઓ કેટલા ઉપર છે? ઓકે, ઓ 6 છે. તો આમ ઓ કેટલા ઉપર આવે છે ભાઈ? 15 ઉપર આવે છે. ઓકે, ઓ કેટલા ઉપર આવે છે? 15. તો 5 ને 1 6. એને આવું કર્યું હશે. તો બી છે ને, બી નો કોડ કેટલો છે ભાઈ? 2. આનો મતલબ બી નો એસિડ મૂક્યું છે. એસી ભાષામાં આમ થાય છે કે જે બે આંકડાનો કોડ છે, ધારો કે 25 નંબરમાં છે, y નો કોડ 25 છે, તો એને કેટલો લખ્યો હશે ભાઈ? 7. જે આપેલા છે એનો સરવાળો કર્યો હશે. જો તમને આ પ્રકારની રીઝનિંગ ખ્યાલ આવી ગયો હોય તો અહીંયાથી જોઈ લો સીધે સીધું. ઈ કેટલા ઉપર છે ભાઈ? 5 ઉપર છે. x કેટલા ઉપર છે? 24 ઉપર છે. 24 એટલે કેટલા લખવાના ભાઈ? 6 લખવાના છે. 56 વાળા રાખવાના. જો આ 57 વાળા ગયા. ઓકે, બે ઓપ્શન રહ્યા છે 56 વાળા. હવે જોઈ લેવાનું એ કેટલા ઉપર છે ભાઈ? 1 ઉપર છે. અહીંયા જ્યાં સુધી જે છે ને આગળ ચાલે છે ત્યાં સુધી જોઈ લી. એમ કેટલા ઉપર આવશે ભાઈ? 4 ઉપર, કારણ કે એમ નો કોડ કેટલો હોય છે? 13. તો આઈ કેટલા ઉપર છે ભાઈ? 9 ઉપર. 9 વાળું રાખવાનું છે માટે આ ગયું. જવાબ શું આવશે? 1. તો બધું સોલ્વ કરવા બેસવાનું નહીં, અડધા સુધી સોલ્વ કરો, જવાબ મળી જાય છે, આગળ ચાલવાનું. તો આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. ગુજરાતનો કોડ છે 73 11 912. તો ઇન્ડિયાનો કોડ શું છે? તો જ્યારે તમને આવી રીતે કોડમાં પૂછે છે 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 અને 7, બંને સાથે આલ્ફાબેટ અને જે ન્યુમેરિકલ છે એ બંને 7 7 છે. તમારા મગજમાં એક લાઈટ થવી જોઈએ, કાં તો આમાંથી કોપી મારી ના બનાવ્યું હોય, ગુજરાતમાંથી કોપી મારી અને અહીંયા કોઈ કોડ તમને આપેલો હોય. અધરવાઇઝ શું હશે? તો 1 to 1 જી છે ને એ 7 ઉપર છે, તો આમે 7 ઉપર આવે છે. ઓકે, જી કેટલા ઉપર છે ભાઈ? 7 ઉપર છે. યુ કેટલા ઉપર છે ભાઈ? 3. યુ આમ તો આવે છે 21 ઉપર, યુ આમ તો આવે છે 21, પણ અહીંયા કોડ કેટલો આપ્યો છે? 3. એટલે તમને ખબર પડી ગઈ જેના બે આંકડા છે એનો એને સરવાળો કર્યો છે. સીધે સીધું ઇન્ડિયાનું જોઈ લેવાનું. આઈ કેટલા ઉપર છે ભાઈ? 9 ઉપર. એન 14 ઉપર હોય એટલે કેટલા લેવાના? 5. ઓકે, 95 વાળો એક જ છે સીધો જવાબ. ઓકે, કારણ કે એન 14 ઉપર આવે, 4 ને 1 કેટલા થાય? 5. તો અહીંયા સીધે સીધો એક જ જવાબ આવે છે, કયો? સી. તમે પૂરેપૂરું સોલ્વ કરશો તો પણ તમારો જવાબ તો એ જ આવશે. એટલે દરેક વિદ્યાર્થી હવે ધ્યાન રાખશો, તમારા પરીક્ષામાં શું યાદ રાખવાનું છે કે આલ્ફાબેટ અને ન્યુમેરિકલ સામ સામે ગણી લેવાના. ઓકે, સામ સામે ગણી લેવાના. જો સરખા થતા હોય ને તો તમારે 1 to 1 પ્રકારની રીઝનિંગ ચાલશે. નેક્સ્ટ જુઓ, એબીસીડી. આ એક પઝલ છે. ઓકે, અત્યારે લોકોને વધારે પઝલમાં રસ છે. હા, એને એમ કીધું છે એબીસીડી અને એફ. આમ કુલ 6 બુક છે ને બાજુ બાજુ રાખવામાં આવેલી છે. અહીંયા આપણે લખી દઈએ એ બી સી ડી ઈ અને એફ. આમ કુલ 6 બુકો છે. આપણા જોડે થોડી સ્પેસ ઓછી છે પણ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. ઓકે, બી સી અને ઈ બ્લુ કલરની છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો ભાઈ. અહીંયા આપણે લખીએ છીએ બ્લુ કલરની. કઈ કઈ છે? બી સી અને ઈ. હું અહીંયાથી લીટી એટલા માટે દોર દઉં કે આપણે મિક્સ ન થઈ જાય. હા, નકર અટવાઈ જશો. તમારે પરીક્ષામાં આ બાબતનું ધ્યાન રાખવાનું હો ભાઈ, કે ક્યાં બધું મિક્સ ના થઈ જાય. બ્લુ કલરમાં કઈ છે ભાઈ? બી સી અને ઈ. આગળ જુઓ એને શું કીધું છે? અન્ય બુક લાલ કલરની છે. તો અહીંયા લાલ કલરની જે બુક છે એ કઈ કઈ છે ભાઈ? એ ડી અને એફ. જે લાલ કલરની હતી મેં એની આગળ રાઈટ કર્યું છે, જે બ્લુ કલરની હતી મેં એની આગળ રાઈટ કર્યું છે. આગળ જુઓ એ શું કહે છે? ફક્ત ડી અને એફ નવી બુક છે. તો અહીંયા આપણે એક કામ કરીએ, અહીંયા લખીએ નવી બુક. નવી બુક કઈ કઈ છે? ડી અને એફ. તો ડી અને એફ છે ને એ નવી બુક છે, તો આપણે નવી બુકની આગળ રાઈટ કર્યું છે. અન્ય બુક જૂની છે. તો જૂની બુક કઈ કઈ છે? તો એ
બી, સી અને ઈ આ બધી કેવી બુકો છે? જૂની બુકો છે. એ જેમ કે ને આપણે નાચવાનું, આપણે કોઈ હાથે નાચવાનું નહીં. જો એણે જેમ જેમ કીધું એમ આપણે રાઈટ રાઈટ કરતા જઈએ. આગળ જુઓ શું કે છે. એ, સી અને ડી કાયદાની રિપોર્ટ બુક છે. ઓકે, તો અહીંયા લખીએ છીએ, અહીંયા કદાચ વિદ્યાર્થી દેખાતું નહીં હોય, અહીંયાથી લખું છું. ઓકે, કાયદાની જે રિપોર્ટ બુક છે ને, રિપોર્ટ બુક જે એ કઈ કઈ છે ભાઈ? એ, સી અને ડી. તો અહીંયા જુઓ, એ, સી અને ડી આ બધી રિપોર્ટ બુકો છે. અને અન્ય બુક ગેજેટ બુક છે. તો અહીંયા લખી દઈએ ગેજેટ. તો કે સાહેબ કેટલું મોટું મોટું આપે છે? આટલું મોટું મોટું આપે ને તો 2-3 કેસોનો અંદરથી નીકળશે. હા, તમે ટેન્શન લેવાનું નહીં. બાકીની બધી બુકો ભાઈ કેવી બુકો છે ભાઈ? ગેજેટ બુક છે. તો કઈ કઈ ગેજેટ બુક છે? બી છે, ઓકે, ઈ અને એફ, આમ ગેજેટ બુક. હવે પ્રશ્ન એને શું પૂછ્યો ખબર છે? કઈ બુક લાલ કલરની કાયદાની રિપોર્ટ બુક છે? દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. કઈ બુક લાલ કલરની છે અને કાયદાની રિપોર્ટની છે? તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો. ઓકે, કઈ બુક લાલ કલરની? તો લાલ કલરની કઈ છે? એ, ડી અને એ, ડી અને એફ અને રિપોર્ટ બુક છે કાયદાની રિપોર્ટ. તો જુઓ, એ પણ અહીંયા છે અને એ અહીંયા પણ છે. સોરી, હા, એ અહીંયા પણ છે, લાલ કલરની છે, કાયદાની રિપોર્ટ બુક પણ છે. બીજું જુઓ કઈ છે? લાલ કલરની ડી, આપણે જોઈ લઈએ ભાઈ. ઈ છે ને, ઈ, યસ ભાઈ. જો લાલ કલરની કઈ બુક છે? એફ. હા, ડી ને જોઈ લો, ડી લાલ કલરની એ છે અને કાયદાની રિપોર્ટ બુક પણ છે. એટલે કઈ કઈ બુકો છે ભાઈ? એ અને ડી. આપણો જવાબ શું આવશે? એ અને ડી. તમને પ્રશ્ન હું બનાવીને કહું કે કઈ બુક લાલ કલરની છે, નવી છે અને ગેજેટ બુક છે? કઈ બુક લાલ કલરની છે? હા, લાલ કલરની છે, નવી બુક છે અને ગેજેટ છે. બસ ખબર પડી કે નહીં કેવા પ્રકારનો ક્વેશ્ચન પૂછે? બસ આવું ધ્યાન રાખવાનું પરીક્ષામાં. જો ક્વેશ્ચનો તમને, અને તમે એમ વિચારતા હો ને કે હું ડાયરેક્ટલી જવાબ આપી દઈશ તો ખોટું પડશે. હા, ધ્યાન રાખશો. મેં તમને સિસ્ટમ સમજાવી છે કે જે નવી છે એના આગળ રાઈટ કરો, જે જૂની છે એની આગળ રાઈટ કરો. તો આ એક પઝલનો ક્વેશ્ચન છે. પાસાનો ક્વેશ્ચન આવ્યો. આઘો પાસો જે હોય ને એ પાસાનો ક્વેશ્ચન અહીંયાથી આવ્યો છે. હવે મેં તમને 1000 વાર કીધું અને 1001 વાર હવે કહી દઉં કે 1 ના વિરુદ્ધમાં કેટલા ભાઈ? 6. 2 ના વિરુદ્ધમાં કેટલા? 5 અને 3 ના વિરુદ્ધમાં કેટલા? 4. હવે વાંચીએ ક્વેશ્ચન. ઉપરની આકૃતિ એક ખોલેલા પાસાની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? અને મોટા ભાગના એચપી હોય એ સીધું જુએ બાજુ એમ કે હા કયું સાચું છે. એને એમ કીધું સાચું નથી, તો એના અંદર એક સાચું નહીં હોય, બાકી બધા સાચા હશે. તો જુઓ 2, 3 અને 1, 2, 3 અને 1 એટલે આ કયું છે ભાઈ? સાચું. કારણ કે વિરોધી વાળા ક્યારે સાથે હોવા જોઈએ નહીં. આગળ જુઓ 2, 1 ને 3 માટે આ પણ સાચું. 4, 5 અને 1, 4 છે અહીંયાથી જો 4 છે, 5 છે અને 1 છે માટે આ પણ કેવું છે? સાચું. હવે 1 રહ્યું છે ને એને ચેક કરી દઈએ. જુઓ એને શું કીધું છે? 2 અને 5. 2 અને 5 કોઈ સાથે હોય? વિરોધી ક્યારે સાથે હોય નહીં. માટે આ કેવું છે ભાઈ? ખોટું. તો આપણો જવાબ શું આવે? સી. ટીક કરેલું છે છતાંય મને પૂછ્યું કે સાહેબને પૂછીએ, સાહેબને ખબર છે. અથવા કદાચ સમજવું હશે, કઈ વાંધો નહીં. પણ હવે સમજી લેજો હા પાછા. હા, 1 ની વિરુદ્ધમાં 6, 2 ની વિરુદ્ધમાં 5 ને 3 ની વિરુદ્ધમાં 4. 5, 17, 43, 89. હાલો સોલ્વ કરો ભાઈ. કેટલો હવે? 161. જય માતાજી ટીક કર્યું કે ડાયરેક્ટ લાયા? લાવો બોર્ડ.
વાલા વિદ્યાર્થી મિત્રો, એક તો 0 આવે, એક 2 આવે અને એક પાછળ 5 આવે. શરૂઆતમાં 3 આંકડા આવે એટલે તમારે એક વાત સમજી જવાની, કઈ વર્ગ અને ઘનનો ક્યાંક ને ક્યાંક લોચો છે. ઓકે, જુઓ જો ભાઈ 5, 17, 43 અને 89 ને આગળ શું આવે છે? દરેક વિદ્યાર્થીને હું ફરીથી યાદ કરાવું છું. જો સિરીઝની શરૂઆત 0 થી થાય, જો સિરીઝની શરૂઆત 2 થી થાય કે સિરીઝની શરૂઆત 5 થી થાય, તો તમારા મગજમાં એક વાત ફિટ હોવી જોઈએ કે અહીંયા વર્ગ અને ઘન કંઈ પણ હોઈ શકે છે. ઓકે, તો કે અહીંયા જુઓ 5 છે ને, તો એક કામ કરીએ, 5 એ 1 નો ઘન, 1 નો ઘન અને 2 નો વર્ગ. ઓકે, 1 નો ઘન 1 અને 2 નો વર્ગ કેટલો થાય છે? 4. એટલે 5 થયા હશે, આવું ધારણા કરી શકીએ. ઓકે, તો હવે 17 કેમ થયા છે? 17 તો એવું થયું હશે કે 2 નો ઘન, 2 નો ઘન કેટલો થાય? 8 અને 8 માં તમે 9 ઉમેરો ને તો 17 થાય. ઓકે, આનો મતલબ એને 2 નો ઘન કર્યો છે અને 3 નો શું કર્યો છે? વર્ગ. 2 નો ઘન એટલે 8 અને 3 નો વર્ગ એટલે 9. 8 ને 9 કેટલા? 17. ઓકે, આગળ જુઓ તો હવે શું આવશે? હવે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ. ઓકે, 3 નો ઘન અને 4 નો વર્ગ. 1 નો ઘન 2 નો વર્ગ, 2 નો ઘન 3 નો વર્ગ, 3 નો ઘન 4 નો વર્ગ. અહીંયા શું આવશે ભાઈ? 4 નો ઘન અને 5 નો વર્ગ. તો હવે જે આવશે એમાં શું આવશે ભાઈ? 5 નો ઘન અને 6 નો વર્ગ. 5 નો ઘન કેટલો? 125. 6 નો ઘન કેટલો? 36. સોરી, 6 નો વર્ગ 125 અને 36. જવાબ શું આવે છે? 161. આપણો જવાબ છે 161. હું ફરીથી કહી દઉં કે સાહેબ અમને પરીક્ષામાં શું ખબર પડે આવું કરવાનું છે? તો હું તમને એટલા માટે ફરીથી કહું છું, શરૂઆત જો 0 થી થાય, શરૂઆત જો 2 થી થાય અને શરૂઆત જો 5 થી થાય ને, તો તમારા મગજમાં પહેલો ટકોરો ઘન અને વર્ગ મારવા જોઈએ. હા, તો આ બધું સોલ્વ થશે. આમ તો તમે 1000 સિરીઝ સોલ્વ કરો ને તો બી નહીં આવડવાની, ને તમને આમે નહીં આવડે. એટલા માટે ટેકનિકો યુઝ કરો. ઓકે, કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે? એક સાંકેતિક ભાષામાં મંડે ને આવી રીતે લખાય છે. ઓકે, MONDAY, CZX LN અને M. હું દરેક વિદ્યાર્થીને ફરીથી કહું, વારંવાર કહું છું કે તમને જો કોડિંગ ડીકોડિંગ નો ક્વેશ્ચન પૂછાય છે, પહેલા આલ્ફાબેટ ગણીએ 1 2 3 4 5 ને 6, 3 3 ના ભાગ પાડો. ઓકે, 3 3 ના ભાગ પાડો. અહીંયા જુઓ, એમ છે, મંડે છે, તો એમ ને અને સી ને કોઈ લેવા દેવા નથી. ઓકે, માટે તમારી જે રીઝનિંગ ચાલશે ને એ અહીંયાથી એન થી સી અથવા તો એમ થી એક્સ આ રીતે ચાલી શકે છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, મેં તમને આગળ પણ કીધું હતું કે રીઝનિંગ આવા પ્રકારે ચાલી શકે છે, અને જો આવા પ્રકારે ન ચાલતી હોય તો આ જે પહેલું છે અને છેલ્લું છે એને તમે જુઓ. ઓકે, જો એન છે અને અહીંયા એમ છે, તો અહીંયા શું કર્યું હશે? એને એક માઇનસ કર્યું હોય. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, એન નું એમ કેવી રીતે થયું? કારણ કે અહીંયા તો કોઈ બંધ બેસતું છે જ નહીં. આપણને એમ થાય કે સાહેબ અહીંયા કેમ ન જોયું? તો અહીંયા કોઈ એકી વસ્તુ એવી બંધ બેસતી નથી, પણ અહીંયાથી તમે જોઈ લો, એન નું એમ થયું એનો મતલબ એક માઇનસ થયો છે. ઓકે, ઓ નું એન થયું એટલે શું મતલબ થયો? એક માઇનસ. ઓકે, એમ નું એલ થયું છે, આનો મતલબ શું છે? એક માઇનસ. દરેક વિદ્યાર્થી સમજી જવો જોઈએ કે અહીંયાથી જે છે એક માઇનસ કર્યો છે, એટલે દરેકની અંદર એક માઇનસ કર્યું છે. અહીંયાથી તમે ડી થી જુઓ, સી, ડી થી સી છે, -1 કર્યો છે. ઓકે, એ થી ઝેડ -1 કર્યો છે. દરેક વિદ્યાર્થીને સમજાવવું જવું જોઈએ. એ થી ઝેડ એટલે -1, વાય થી એક્સ એટલે -1. એને -1 તો કર્યા છે, પણ કેવી રીતે કર્યા છે? ક્રોસમાં કર્યા છે. જો અહીંયા જોઈ લઈએ, ડોંકી જે છે એ પહેલા તો આ 3 ને અને આ છેલ્લા 3 ને, તો જુઓ ભાઈ આ એમ છે ને પહેલું આવે છે, તો ડી થી અહીંયા શું આવશે? સી. ઓકે, ઓ નું એક માઇનસ એટલે શું થાય છે? એન. અને એન નું એક માઇનસ એટલે શું થાય છે? એમ. સી એન એમ વાળો જે ઓપ્શન છે એને ટીક કરો, અને જો એવા ઓપ્શન 2 છે તો પછી આને સોલ્વ કરીએ. ઓકે, અહીંયાથી જોઈ લો, ડી થી એક માઇનસ કર્યું છે, તો કે થી એક માઇનસ શું થશે ભાઈ? જે. ઓકે, ઈ થી એક માઇનસ શું થશે? ડી. અને વાય થી એક માઇનસ શું થશે? એક્સ. તો આપણો જવાબ છે જે ડી એક્સ
CN અને M. ઓકે, જે પણ વિદ્યાર્થીએ મૂક્યો હોય એ જોઈ લેજો અને સોલ્વ થઈ ગયું હોય તો લખજો ઓકે સર. હા, કોમેન્ટ કરજો પાછા. હું તો ઘણાને કહેતો નહીં કે લાઈક ને કોમેન્ટ કરો, ઘણા કરતા નહીં. હા, હવે હું કહેવાનું ચાલુ કરી દઉં, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા, તમારે કરવાનું ભાઈ. ચાલો, હા, દરેક વિદ્યાર્થી ધ્યાન દેજો. એક છે ગર્લ્સ. ઓકે, એને રવિ કહે છે, રવિ એમ કે છે કે તેની માતા છે ને, તેની માતા છે એ મારી સાસુની એટલે રવિની પત્ની અને એની સાસુ એકમાત્ર પુત્રી છે. કોણ? પેલી છોકરીની માતા. આ જે છોકરીની માતા છે ને એ રવિની સાસુની એકમાત્ર પુત્રી છે. આનો મતલબ આ માતા છે ને અહીંયા આવતી રહે, તો આ સ્ત્રી ક્યાં જતી, જે ગર્લ્સ છે ક્યાં જતી રહેશે? અહીંયા. તો રવિને, તો રવિનો એ સ્ત્રી સાથે શું સંબંધ છે? રવિનો, જેની પાછળ નો નીનું નામ શબ્દ આપેલો છે એ આપણો જવાબ હોવો જોઈએ. રવિ શું થાય છે એ છોકરીને? તો કે મમ્મી, મમ્મીના પતિ એટલે પપ્પા. હા, તો જવાબ આવે પપ્પા. જીવો, વાત નહીં. એક આ પણ ક્વેશ્ચન છે. જે ક્લાઉડ છે એને જે લખાય છે CLOUD, GRPI અને F. ભાઈ દરેક વખતે હું એટલા માટે લખીને સમજાવું, તમે છે ને પરીક્ષાની અંદર તમારે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નહીં. કારણ કે ભાઈ શાંતિ રાખ માર ભાઈ, નકર લખેલું બધું ભૂસાઈ જશે. હવે સી નું જી કેવી રીતે થયું? સી નું જી કેવી રીતે થયું? તો કે 1 2 3 આલ્ફાબેટ જોયા. દરેક વિદ્યાર્થી પહેલા આવું વિચારે. હું એ તમને કહું, તમારે એ વિચારવાનું, કોઈ ખોટું નથી. હા, એલ નું આર કેવી રીતે થયું? તો એલ નું આર કેવી રીતે થયું? 1 2 3 4 ને 5. એક વાર 3 છૂટે ને એક વાર 5 છૂટે ને આવા બધા લોચા લાપસી વાળા કેસ હોય તો દરેક વિદ્યાર્થીને મેં પહેલા કીધું છે કે તમારે જો 5 આલ્ફાબેટ છે ને તો કાં તો તમે છે ને આ બે વચ્ચે વાળાને તો એમને એમ રાખો અને પછી કાં તો આમ 2 ભાગ પાડો. દરેક વિદ્યાર્થી જુઓ, કાં તો આમ 2 ભાગ પાડો, અધરવાઇઝ તમારી જોડે ઓપ્શન છે કયો? સીધે સીધું છે ને આ પહેલાથી છેલ્લું અને આવી રીતે તમે જોઈ લો. ઓકે, સોરી ભાઈ, જાને જા, આ છે આમ જોઈ લો, પહેલાથી છેલ્લું અને છેલ્લાથી પહેલું. દરેક વિદ્યાર્થી આ પ્રકારની રીઝનિંગ ચલાવશે. અહીંયા જોઈ લઈએ સી નું એફ કેવી રીતે થયું છે. તો સી નું એફ કેવી રીતે થયું છે? કેટલા પ્લસ કરે છે? 2. સી થી એફ એટલે કેટલા પ્લસ કરે છે? 2. ઓકે, એલ થી આઈ, એલ થી આઈ કર્યું છે તો એને કેટલા કરે છે ભાઈ? 2 માઇનસ. સી થી એફ કર્યું એટલે 2 પ્લસ કર્યા, એલ થી આઈ કર્યું એટલે 2 માઇનસ કર્યા. ઓ થી પી જોઈ લો. ઓકે, ઓ થી પી એટલે કે વચ્ચે વાળો જે આલ્ફાબેટ છે ને એમાં કેટલો પ્લસ કર્યો છે? 1 પ્લસ કર્યો છે. આગળ જુઓ, યુ થી આર કેવી રીતે થાય છે? ઓકે, યુ થી આર કેટલા કરે છે ભાઈ? -2. આનો મતલબ એવો છે કે જે પહેલું અને છેલ્લું છે ને એમાં કેટલા કરે છે ભાઈ? +1. આની અંદર કેટલા કરે છે? -2. આની અંદર કેટલા કરે છે ભાઈ? -1. ઓકે, ઓ થી પી, સોરી +1. અને અહીંયા કેટલા કરે છે? -2. ડી થી જી કેવી રીતે થયું? ડી થી જી એટલે કેટલા પ્લસ કરે છે? 2 પ્લસ કરે. હા, પહેલામાં 2 પ્લસ, પહેલામાં 2 પ્લસ. જો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, પહેલાની અંદર 2 પ્લસ કરે છે, બીજા 2 માઇનસ કરે છે, ત્રીજો જે વચ્ચેનો આલ્ફાબેટ છે એમાં +1 કર્યો છે, છેલ્લાની અંદર -1. આનો મતલબ એવો છે જે 2 કોર્નર વાળા છે એમાં +2 કર્યા અને જે વચ્ચેના આલ્ફાબેટ છે એની અંદર -2 કર્યા છે અને જે વચ્ચેનો આલ્ફાબેટ છે એને હેઝિટ એટલે કે 1 પ્લસ કરીને રાખ્યો છે. આવા પ્રકારની રીઝનિંગ હોઈ શકે છે. આગળ જુઓ ભાઈ, ડબલ્યુ થી યુ કેવી રીતે થાય છે? જો અહીંયાથી પહેલું અને છેલ્લું, ડબલ્યુ થી ઝેડ, ડબલ્યુ થી જે ઝેડ છે કેટલા પ્લસ કર્યા છે? 2 પ્લસ કર્યા છે. અને આર થી યુ, અહીંયા જો 2 પ્લસ કર્યા હોય તો રીઝનિંગ સાચી છે. આર થી યુ, જો પહેલા જે છેલ્લા આલ્ફાબેટ છે એમાં 2 પ્લસ કર્યા છે, ઝેડ અને આર ડબલ્યુ ની અંદર પણ 2 પ્લસ કર્યા છે, માટે આ રીઝનિંગ સાચી છે. અહીંયા ટી જોઈ લઈએ, ટી, એ, બી, એલ અને ઈ. જો ભાઈ ટી થી 2 પ્લસ થશે એટલે શું આવશે? ડબલ્યુ. ઓકે, ટી થી 2 પ્લસ એટલે શું થશે? ડબલ્યુ. અને ઈ થી 2 પ્લસ એટલે શું થશે? ઈ થી 2 પ્લસ એટલે એચ. તો દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે, અહીંયા એચ હશે ને અહીંયા ડબલ્યુ. હવે જે એ અને એલ છે એની અંદર શું કરવાના છે? 2 માઇનસ કરવાના છે. એ થી 2 માઇનસ કરી લો. ઓકે, તો એક્સ અને વાય જશે એટલે શું આવશે ભાઈ? ઝેડ અને વાય જશે એટલે એક્સ. તો અહીંયા એક્સ છે.
અહીંયા એલ થી 2 માઇનસ કરી લો. ઓકે, એલ થી 2 માઇનસ કે અને જે જશે એટલે જવાબ શું આવશે? આઈ. અને બી ની અંદર 1 પ્લસ કરી દો, જવાબ શું આવશે? સી. એચ આઈ સી, એક્સ અને ડબલ્યુ. આપણો જવાબ છે એક્સ અને ડબલ્યુ. જો અઘરા પ્રકારની છે, કોઈ વિદ્યાર્થીને અઘરી લાગી હશે ત્યારે જ પૂછી હશે. ઓકે, તો દરેક વિદ્યાર્થી આ પ્રકારે સમજી શકે છે. ચલો નેક્સ્ટ. જો જેટલા પણ અગત્યના ક્વેશ્ચનો રીઝનિંગના છે, કેપ્સ્યુલ 5 ભાગની અંદર લીધા છે. હજી પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો આપણા જીજી સ્ટડી હબ ચેનલનો વોટ્સઅપ નંબર છે, એની અંદર તમે વોટ્સઅપ કરી લેજો. ઓકે, આપણે તમારા પ્રશ્નને વાંચા આપશું. થેન્ક યુ વેરી મચ.